પછી આમાં શું કરવાનું? 4 ને 0 નું મલ્ટીપ્લાય કેટલા? ઓહો, સ્ક્વેર ખાલી 5 નો છે, 3 નો સ્ક્વેર નહીં મળે. 0 આવી ગયું. ઓ માય ગોડ. આવું કશે જોયેલું જેવું લાગે? આયરું આ પહેલો તમે જુઓ, ભૂલ છે. જો ને ક્વેશ્ચન મેં ખોટું લખ્યું, તમે બોલ્યા કેમ નહીં? જો હમણાં મેં તમને અમુક સિમ્પ્લિફાઈ કરતા પહેલા શીખાવી દે. સિમ્પ્લિફાઈ એટલે આપણે સ્ક્વેર તો લખેલા જ છે ને. 5 સ્ક્વેર કેટલો આવે તમને ખબર છે ને? કેટલો આવે 5 સ્ક્વેર? અને જો મેં આવી રીતના લખું તો 3 બ્રેકેટમાં 5 સ્ક્વેર, આનો આન્સર શું આવે? 125. નહીં, મેં આ વસ્તુ જે બી લખ્યું છે ને, આનું ફાઇનલી સિમ્પ્લિફાઈ કરીને આન્સર શું આવે? જો આનું સિમ્પ્લિફાઈ આવી રીતના થાય, પહેલા 3 એમ જ લખવાનું ને 5 નો સ્ક્વેર આપણે લખવું 25, અને 25 ને 3 નું મલ્ટીપ્લાય કરવા. ક્યાં તો અમુક વાર છે ને આનું સિમ્પ્લિફાઈ મેં આવી રીતના બી લખું 3 અને 5 સ્ક્વેર, અને અહીંયા બંને જગ્યાએ સેમ જ લખ્યું છે મેં. તો 3 5 સ્ક્વેર એટલે 5 × 5 ને, તો 3 × આનું મલ્ટીપ્લાય 25 આવશે, અને પછી આવ્યું 75. એટલે આવ્યું આ બી રાઈટ છે, આ બી રાઈટ છે, બંનેમાં સેમ આન્સર જ છે. પણ અમુક વાર છે ને તમે લોકો આવું કરી મૂકે ને, તમે લોકો નહીં કરે પણ તમારાથી બી કદાચ ભૂલ થવાના ચાન્સ છે. તમે પહેલા 3 નું 5 સાથે મલ્ટીપ્લાય કરી દે 15, અને 15 નો સ્ક્વેર કરે, એનો આન્સર રોંગ આવશે. આમાં કેમ આન્સર રોંગ આવે? કેમ કે સ્ક્વેર ખાલી 5 નો છે, 3 નો સ્ક્વેર નહીં મળે. આપણે છે ને અહીંયા આગળ સિમ્પ્લિફાઈ કરવાનો હોય ને, એમાં ધ્યાન રાખવા પડે. જો 15 સ્ક્વેર લખે પછી તો એકચ્યુઅલી આ રોંગ થઈ ગયું, અને મેં આગાડી કરું જ નહીં. 15 સ્ક્વેર કેટલું આવે? આ તો નહીં આવે ને, અને જેટલું બી આવતું હોય પણ 15 સ્ક્વેર લખે તો એમાં ભૂલ છે. 15 સ્ક્વેર ક્યારે થાય ખબર? 3 નો બી સ્ક્વેર અને 5 નો બી સ્ક્વેર. તો 3 નો સ્ક્વેર કેટલો આવે? 9. અને આનો સ્ક્વેર 25, અને 25 ને 9 નું મલ્ટીપ્લાય કેટલું આવે? 25 × 9 તે 175. તું દુકાનવાળો છે, દુકાનવાળો તું. હરખું કરો જલ્દી. 20 તમે મનમાં વિચારો ને, 25 પ્રેસા લખવાનું બી નહીં મળે. 25 નું ટેબલ તો આવડે કે નહીં? 25, 50, 75, 100. 25 નું ટેબલ થોડું ઇઝી છે. 25 1 ઝા, 25 2 ઝા, 25 3 ઝા, અને 25 4 ઝા. આટલું તો આવડે ને? 25 1 ઝા, 25 2 ઝા, 25 3 ઝા, 25 4 ઝા. પછી 25 5 ઝા, 25 6 ઝા, 200. આમાં ફરક શું છે? ખાલી 100 એડ કર્યા છે આમાં, પછી 225 આવશે, 250 આવે. 25 ટાઈમ્સ આવ્યું, પછી આગળ બી લખવું હોય તો લખાય ને. આ વસ્તુ તમારે માઇન્ડમાં વિચારવાનું. મેં અહીંયા લખ્યું છે કેમ કે તમને દેખાય એટલે સારું. તમે એમ માઇન્ડમાં નહીં વિચારી શકો, પણ અહીંયા લખેલું છે હવે તો દેખાય ને. આપણે શું કરવાનું હતું? 25 × 9 કરવાનું હતું. કયો આન્સર આવશે? આવ્યું 25 9 આવ્યું છે. તો 25 9 એટલે શું છે? આ 15 સ્ક્વેર છે ને. જો એકચ્યુઅલી 15 સ્ક્વેર આમાં કેટલો હતો? 225. પણ આ રોંગ હતું. 15 સ્ક્વેર છે ને, આવું કરે ને ત્યારે આવશે. એટલે આ રાઈટ છે, બધું રાઈટ છે, ખાલી એક વસ્તુ રોંગ છે. અને આ બી તમારા નોટબુકમાં લખવાનું છે ને, આવી રીતના ક્રોસ કરી મૂકજો, એટલે તમને ખબર પડે કે આવી ભૂલ થવાના ચાન્સ છે, તો પછી ભૂલ થવાની જોઈએ. હવે મેં બીજું વસ્તુ લખું. પોલિનોમિયલને છે ને નોર્મલી પોલિનોમિયલ ઇઝ ડિનોટેડ બાય, હું કહી દઉં, ખાસ કરીને px લખે. p એટલે પોલિનોમિયલનો p હોય, અને x એટલે x ના ફોર્મમાં. x ના ફોર્મમાં કોઈ પોલિનોમિયલ તમને ખબર? 2x + 5, 2x 7x² + 4. તો x વાળી જે બી પોલિનોમિયલ હોય ને, તેને ખાસ કરીને px લખે. ખાસ કરીને એટલે px જ લખે દર વખતે, પણ કોઈક વાર કંઈ નહીં લખેલું હોય. જો y વાળી હોય તો
પી ઓફ વાય અને એકચ્યુઅલી પી ઓફ વાય કહેવાય પોલિનોમિયલ ઓફ વાય. ને જો ઝેડ હોય તો ઝેડ લખેલું હોય, ટી વાળી હોય તો ટી લખેલું હોય. તો બસ આવી રીતના પોલિનોમિયલ ડિનોટ થાય. હવે મેઇન ટોપિક આવ્યો છે ઝીરોસ ઓફ પોલિનોમિયલ. ઝીરોસ ઓફ પોલિનોમિયલ એટલે પોલિનોમિયલમાં અહીંયા લખી દે px. તો આમાં છે ને આપણે એક્સની એવી વેલ્યુ કે જે પોલિનોમિયલની વેલ્યુને ઝીરો બનાવી દઈ તેને એનો ઝીરો કહેવાય. સમજ પડી કે મેં શું કીધું? હા, એક્સની એવી વેલ્યુ કે જે પોલિનોમિયલને ઝીરો બનાવી દે. સપોઝ મેં લખી દે અહીંયા એક્સની એટલે જે બી વેરિયેબલ હોય ને તે લેવાનું છે. અહીંયા મેં એક્સ રાખ્યો તો એક્સ, જો વાય રાખે તો વાય લેતા, ઝેડ રાખે તો ઝેડ લેતા. તો એ મેં લખી લે એક્સની એવી વેલ્યુ જેનાથી px એટલે પોલિનોમિયલની વેલ્યુ px એટલે એ વાત શોર્ટમાં મેં પોલિનોમિયલ લખ્યું છે ને, પોલિનોમિયલને શોર્ટમાં આવી રીતના લખું પોલિનોમિયલ ઓફ એક્સ 0 થાય. સપોઝ આ એરિયા પોલિનોમિયલ છે, અહીં મેં લખી લઉં px. તો મેં એકચ્યુઅલી પહેલાં છે ને આની કોઈ બી વેલ્યુ અલગ અલગ વેલ્યુ મૂકીને ચેક કરું. જો એક્સના બદલે 1 મૂકો તો શું આવે? એક્સના બદલે 1 મૂકે ને તો અહીંયા બી આ લખાશે p1. એટલે પોલિનોમિયલની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે x = 1 હોય ત્યારે. તો કેટલું આવશે અહીંયા? 1 + 7. એક મિનિટ. આવી રીતના આપણે બહુ બધી વેલ્યુ મૂકીને ચેક કરવા પડે. 2 + 7 કરે તો 9 આવશે. પછી મેં ડાયરેક્ટ 5 મૂકું તો 5 + 7 કેટલા આવે? 14. પાછો સિનિયર કેજીમાં મોકલી દે તને મેં. જો એક્સની વેલ્યુ 7 રાખે તો p7. આનો આન્સર કેટલો આવશે? x + 7 છે ને, તો 7 + 7 14. આપણને શું જોઈએ ખબર? એક્સની એવી વેલ્યુ કે જેનાથી px 0 થઈ જાય. તો 0 ક્યારે આવશે? અહીંયા તો 7 8 આવ્યો, 9 આવ્યો, 12 આવ્યો. 0 ક્યારે આવે? અહીંયા 0 આવે એવી વેલ્યુ જોઈએ. હા, એમ તો નંબર જો ફાઇન્ડ કરવાની મેથડ બી છે, પણ હમણાં મેં તમને એમ જ રેન્ડમલી કોઈ બી નંબર લઈને ટ્રાય કરાવ્યા કરું. જો આપણે p -7 રાખીએ તો -7 + 7 0 થઈ જાય ને. તો આ આયરુઆ લખ્યું ને એના પરથી આપણને ખબર પડે કે આ વેલ્યુ -7 આ પોલિનોમિયલનો ઝીરો છે. ક્યાં લખું મેં? અહીં લખી દે -7 is 0. જો આ 0 લખ્યું છે, જો 2-3 વેલ્યુ હોય તો આપણે ઝીરોસ બહુવચન, એક વચન ને બહુવચન ખબર પડે ને. -7 is a 0 of px. એટલા એરિયા વેલ્યુ આ પોલિનોમિયલનો 0 છે, કેમ કે એ વેલ્યુ આપણે આમાં મૂકીને તો આન્સર 0 આવ્યા કરે. હવે આપણે આ બધું ટ્રાય નહીં કરવું હોય તો કેવી રીતના કરવાનું? તો હું કરવાનું એ મેં કહેતો હતો કે પોલિનોમિયલ પહેલાં લખવાની જે અહીંયા લખેલી છે, અને આવી રીતના આટલા બધા નંબર ટ્રાય નહીં કરવા હોય ને આપણે ડાયરેક્ટ આનું ઝીરોસ ફાઇન્ડ કરવાનું, તો આના બદલે તમારે પહેલાં જ 0 લખી દેવાનું. px ની વેલ્યુ 0 થવા જોઈએ ને, તો મેં px ની વેલ્યુ પહેલાંથી જ 0 લખી દીધી. હા, તો x ની વેલ્યુ અહીંયા લખીને ટ્રાય કરીએ ને આપણે. કેમ કે આયરુઆ છે ને પોલિનોમિયલ એકદમ ઇઝી, એટલે જલ્દી ખબર પડી જાય. પછી આના બદલે બીજી બધી આવશે ને 2x² + 5x મોટી પોલિનોમિયલ આવે તો ત્યારે ભારે પડે. આપું પહેલાં આયરુઆ બતાવી દે. જો આમાં આના બદલે 0 લખ્યું છે અને x + 7. હવે x ની કઈ વેલ્યુ? x ની આયરુઆ +7 ના સાઈડ લઈ આવું ને, તો -7. એટલે x = -7 આવ્યું. આના પરથી ખબર પડે કે -7 is the 0 of px. જો આમાં બી છેલ્લે કન્ક્લુઝન નહીં જતું ને, -7 is the 0 of px. આમાં બી એક છે -7 is the 0 of px.
પણ -7 ફાઇન કેવી રીતના કરવાનું? તમે આટલા બધા નંબર મૂકીને ફાઇન કરો તો કયો નંબર તને આ મેથડ ઈઝી લાગે? હવે તને મેં આ બાજુ બીજો કોઈ સવાલ આપું. px ઇઝ ઇક્વલ ટુ 3x પ્લસ 7 આનું ઝીરો શું આવે? px ઇક્વલ ટુ 3x પ્લસ 7 એનું ઝીરો શું આવે? 0. ખબર પડે તો કહેજે. x ના બદલે એવી કઈ વેલ્યુ મૂકે કે જેનાથી આની વેલ્યુ 0 થઈ જાય? આમાં તો તમને ઇઝીલી ખબર પડી ગઈ કે x ની વેલ્યુ 1 2 3 તો ડાયરેક્ટ કે ડાયરેક્ટ -7 મૂકવું. -4. હા. તો -4 મૂકે તો શું થાય? જો p x ની વેલ્યુ -4 મૂકે તો શું થાય? 3. -4 હા. પછી પ્લસ તો પેલું પ્લસ માઈનસ અરે આ -12 થાય. આનો આન્સર આવ્યો -5. 0 થોડી આવતો છે. તો એ સવાલ પૂછ્યા કરું કે x ના બદલે -4 મૂક્યું તો 0 નથી આવ્યું. તો કઈ વેલ્યુ મૂકે જેનાથી આવ્યો 0 આવે? ઇઝીલી નહીં ખબર પડે હે આમાં. 6 મૂકે તો હો નહીં આવે. p6 એટલે આવ્યું 3 × 6 તો -6 બોલી તું. 3 -6 + 7 આનો આન્સર કેટલો આવશે? -18. આ બી ખબર પડે હવે કેટલો આવશે હવે આનો આન્સર? 0 તો નહીં જ આવે ને, -11 આવે. તો 0 ક્યારે આવવાનો? મેં ક્યાં કરું કે તમને આમાં એરિયા મેથડ ઇઝી લાગી કે ભાઈ ડાયરેક્ટ -7 મૂકો, પણ બધામાં ઇઝી નહીં લાગે. આમાં તમે x ની કેટલી વેલ્યુ મૂકીને ટ્રાય કરો તો આના પરથી ઝીરોઝ ફાઇન્ડ કરવાનું. કેટલી વેલ્યુ આવી રીતના ઇઝીલી નહીં આવે કેમ કે આ -4 6 -6 એટલી જ થોડી વેલ્યુ છે. 4 ને 5 ના વચમાં કેટલી વેલ્યુ આવે ખબર છે ને? તો પછી 4 ને 5 ના વચમાં બહુ બધી 4.1 4.2 ફ્રેક્શનમાં હો નંબર આવે, રેશનલ નંબર, ઇરેશનલ નંબર, એટલે રિયલ નંબરમાં બધા જ આવી જાય. તો મેં તમને આવી રીતના ફાઇન્ડ કરવા કેમ px ઇક્વલ ટુ જોઈ લો પોલિનોમિયલ પહેલા લખી છે આપણે. પોલિનોમિયલના બધે પહેલાથી જ 0 રાખી દેવાનું. જેવી રીતના અહીંયા કર્યું પોલિનોમિયલ px ના બદલે આપણે પહેલાથી જ 0 મૂકી લીધું છે. તો હવે આના પરથી આપણે x ની વેલ્યુ ફાઇન્ડ કરવું. અને અહીંયા બી 0 પહેલાથી જ મૂક્યું. હવે x ની વેલ્યુ કેવી રીતના આવશે? પહેલા +7 આ સાઈડ આવશે તો -7 ઇઝ ઇક્વલ ટુ 3x. હવે x ની વેલ્યુ સારું શું કરવાનું? x ની વેલ્યુ છે રહ્યા આ 3x ની વેલ્યુ છે ને, -7 3x ની વેલ્યુ છે. આપણને ખાલી x ની વેલ્યુ જોઈએ તો અહીંયા 3x હતું પણ 3 અહીંયા નહીં લખવાનું, આ બાજુ ડિવાઈડમાં. તો x ની વેલ્યુ આ એરિયા આવી. તો આના પરથી ખબર પડે -7/3 ઇઝ 0 of px. તો આ એરિયા 0 છે એ તમને આવી રીતના જ ખબર પડે. આવી રીતના -4 -6 કેટલી વેલ્યુ મૂકવો. હવે આ એરિયા જો નંબર ખબર પડી છે ને, આ નંબર તું વિચારી શકતે? કદાચ તું કહે કે આમાં વિચારી લઈ, પણ આના કરતાં બી હેવી ઇક્વેશન આવી. ઇક્વેશન તો નહીં કહેવાય, પોલિનોમિયલ કહેવાય. કોઈ પોલિનોમિયલ બહુ મોટી આવી ગઈ તો વિચારવાનું ભારે પડે. અરે ગમે તેવું આવી જાય કે નહીં, આ x⁵ + 4x કે ગમે તે આવી જાય યાર. અહીંયા લખી દે √7. તો દર વખતે આવી રીતના કરવાનું. કેટલા નંબર ટ્રાય કરે? આ તો થોડું હજી ઈઝી છે. થાય મોટો થાય ને ભાઈ બધું થાય. હમણાં એરિયા 0 છે, વેરીફાઈ કરી દે અહીંયાથી. જો આ વેલ્યુ મૂકી, આ વેલ્યુ મૂકી, 0 તો નહીં આવ્યું ને. આ વેલ્યુ મૂકે તો 0 આવી જાય ને હવે, કેમ કે એનું 0 છે તો આવી જવા જોઈએ. તો આપણે અહીંયા મૂકવાનું p -7/3. તો x ના બદલે એવું મૂકવાનું છે ને 3. આના પરથી પહેલા 3 તો લખવાનું છે. x ના બદલે શું મૂકવાનું? -7/3. અહીંયા શું લખવાનું બીજું? +7. તો થઈ ગયું ને, આ 3 3 કટ, -7/2 અને આ +7, 0 આવી ગયું. Oh my god. બસ તું
એટલે જો આવી રીતના વેલ્યુ ખબર પડતા બહુ વાર લાગે, એટલે તમારે ઝીરોઝ ફાઇન્ડ કરવો હોય ને તો આવું કરવાનું કે પહેલાં જ આ px = 0 મૂકી દેવાનું, પછી વેલ્યુ ફાઇન્ડ કરી દેવાની. આવી રીતના બી ખબર પડે, પણ -4 -6 કેટલી તમે ટ્રાય કરવાના. અહીં મેં સ્ટેટમેન્ટ લખી દેમ કે -7/3 is a 0 of px. લખેલું છે. તો આટલા બધા સવાલ અહીંયા પૂછ્યા કરે તો સ્કૂલમાં તો કંઈક શું કર્યું હોય. ચાલ કંઈ નહીં, લખી લો. સફળ. ફોટો નહીં લખવાનું છે ભાઈ. પ્લીઝ. એક્સરસાઇઝ 2.2 જોયું છે ને, ક્વેશ્ચન 1, એમાં શું કરવાનું છે? એવું સર. વેલ્યુ ફાઇન્ડ કરવાની. હા નહીં, 5x - 4x. એટલે જે બી પોલિનોમિયલ આપી છે તેની વેલ્યુ ફાઇન્ડ કરવાની. અને એક્સની વેલ્યુ લખેલી છે ને, તો આ અમે અહીંયા સ્ટાર્ટ કરી દેમ. એક્સરસાઇઝ કઈ છે? 2.2, એનો ક્વેશ્ચન 1. તો પોલિનોમિયલ કઈ લખેલી છે પહેલા? એને મેં px કરીને લખી લે. x = 0. એને મેં px લખી મૂક્યું પોલિનોમિયલને. એમાં લખેલું છે px ને લખ્યું મને, તો બી મેં px લખી લેમ. પછી પોલિનોમિયલ કઈ છે? 5x - 4x² + 3. હવે x ની વેલ્યુ કઈ મૂકવાની છે? ખાલી પહેલામાં નથી ખબર. 3 વેલ્યુ છે x ની. પહેલામાં x ની વેલ્યુ તમારે 0 મૂકવાની. x ની વેલ્યુ 0 એટલે તમારે p0 ફાઇન્ડ કરવાનું એમ. એટલે મેં એ p0 લખું ને એના હારું મેં એ px લખ્યું. તો -4x² માં બી 0 લખવાનું ને? હા, x જ્યાં x છે ત્યાં 0 મૂકવાનું. મેં કરાવી દે હમણાં. મિથ 5 x ના બદલાઈ રહ્યું 0 -4 x ના બદલાઈ રહ્યું 0 સ્ક્વેર ને +3. હું આન્સર આવ્યો? આવ્યો 0 છે એટલે થઈ જાય. આ બેનું મલ્ટીપ્લાય કરવાનું ને 0 આવે. પછી આમાં શું કરવાનું? 4 ને 0 નું મલ્ટીપ્લાય પહેલા થાય. હા. હા, નહીં, પહેલા 0 નો સ્ક્વેર કરવાનો. પહેલા 0 નો સ્ક્વેર કરવાનો હોય. 0 ને પછી 4 * 0 તો 0. જો કે કઈ ફરક નહીં પડે, આ 0 છે ને એટલે કઈ ફરક નહીં પડે. પણ બીજો કોઈ નંબર હોય તો ફરક પડે, એટલે પહેલા તમારે સ્ક્વેર કરવાનું, પછી આ 0 છે, આ બેનું મલ્ટીપ્લાય 0 અને આ +3, એટલે આન્સર આવ્યો છે +3. +3 માં તમે આ પ્લસ નહીં લખો તો બી કંઈ નહીં. બીજું શું છે? બીજી કઈ વેલ્યુ છે? -1. x ના બદલે -1 મૂકવાનું. તો p -1 લખો અહીંયા મેં. રીસા હવે બોલની અહીંયા કેવી રીતના લખું? પોલિનોમિયલ આવી રહ્યા છે અને અહીંયા કેવી રીતે લખવાનું? હવે 5x છે તો અહીંયા હું લખવાનું 5 x ના બદલે છે ને આ વેલ્યુ જે આપી તે લખવાની. તો -1 આપણે આવી રીતના લખવું, એવી રીતના નહીં લખવાનું. 5 ને x નું મલ્ટીપ્લાય છે ને, તો 5 ને -1 નું મલ્ટીપ્લાય, તો આવી રીતે લખવું. 5 અને -1 નું મલ્ટીપ્લાય તારું થઈ ગયું હોય તો 2 મિનિટ. તું એકવાર તું ફૂલ માર્ક્સ લઈ આવ, પછી મેં તને આવી રીતના બોલવાની પરમિશન આપી લેવા. આ 5 ને -1 બરાબર છે, પછી આ 4x² છે તો 4 એમ જ -1 નો સ્ક્વેર +3. હવે શું કરવાનું? આ બેનું મલ્ટીપ્લાય કેવી રીતના આવશે? -5, આ -4 પહેલા એમ જ પહેલા આનો સ્ક્વેર કરવાનો. આનો સ્ક્વેર કેટલો આવે? -1 નો સ્ક્વેર, -1 નો સ્ક્વેર +1 થઈ જશે, એટલે -1 × -1 એટલે -6. - પ્લસ બી થઈ જાય અને 1 તો +1 આવશે. તો -1 નો સ્ક્વેર કર્યો છે અહીંયા અને આ રહ્યો એમ જ. હવે આ બેનું મલ્ટીપ્લાય કરવું તો આ સેમ લખવાનું. આ બેનું મલ્ટીપ્લાય કેટલું આવે? -4 જ, અને આ +3 સેમ. હવે શું કરવાનું? આમાં -5 -4 આ બેનું એડિશન -9 અને આ +3 સેમ જ લખવાનું છે. -9 + 3 કેટલા આવે? આ -6 આવશે, કેમ કે બે અલગ અલગ સાઇન છે તો સબટ્રેક્શન કરવાનું અને સાઇન મોટા નંબરની. અહીંયા 9 ની સાઇન માઇનસ છે તો આ આવી માઇનસ. જો આમાં પ્રોબ્લેમ થતી હોય ને તો આપણે મને સાઈડમાં પ્રોબ્લેમ થાય છે.
આપણે છે ને આઈરમાં બહુ બધી વસ્તુ કરાવેલી છે. બહુ બધી વસ્તુ એટલે એક વિડીયો મૂકેલું છે આપણે, મેં તમારા ગ્રુપમાં લિંક બી મોકલી દેવા. જો એમાં છે ને 6 ને 7 નું છે, એ તમે જાતે કરવાની ટ્રાય કરો ને. હવે થર્ડમાં શું છે, કઈ વેલ્યુ છે? -2 +2 છે. મેં તો -2 થી પર લઈ દીધું હવે. તો +2 થી પાછો કર બીજું. તો અહીંયા- -2 થી તો કલાકો ઓળખી રીતે. મેં આઈરમાં જે ટેક્સ્ટ બુકમાં પૂછ્યું છે એ કરાવી દઉં. x ની વેલ્યુ 2 છે તો P2. રીસા બોલ ને. આન્સર આવી ગયો. 5 5x છે ને, તો 5 ને પછી બ્રેકેટમાં x ની વેલ્યુ 2, પછી -4x² તો -4 બ્રેકેટમાં 2 સ્ક્વેર, પછી આ +3. હવે આ બેનું મલ્ટીપ્લાય થઈ જશે ને, કેટલું આવે? -3. કા -10 આવે? હવે તમારો ટોટલ આન્સર -3 આવ્યો. અરે તો તું આ પૂછ્યા કરું તો તું છેલ્લું કામ બોલ્યા કરે? 10 સર 10. પછી -4 બ્રેકેટમાં તે 4. 2 નો સ્ક્વેર 4 થયો, અને આ સેમ જ. હવે આ બેનું મલ્ટીપ્લાય કરો 16. તો આ 10 એમ જ, આ બેનું મલ્ટીપ્લાય થઈ ગયું, 4 ને 4 નું મલ્ટીપ્લાય થઈ ગયું, +3. હવે શું કરીએ? હા, તમે જેવી રીતના કરો એવી રીતના. હવે તમે કોઈ બધાનું હાથે સિમ્પ્લિફાઈ કરી નાખો તો બી કંઈ નહીં, કાં તો તમે આ બંનેનું પહેલા કરો તો બી કંઈ નહીં, કાં તો તમે આ બંને નંબરનું પહેલા કરે તો બી કંઈ નહીં. જેવી રીતના કરે તેવી રીતના આન્સર સેમ આવશે. તમને જે ઠીક લાગે એ કરીએ. મીટ કેવી રીતે કરીએ? મેં તો 10 + 3 કરીને -16 કર્યું. ઠીક છે. આ નંબર પ્લસમાં છે, હા. આ નંબર બી પ્લસમાં છે, એટલે આપણે આવી રીતના ખાસ કરીને કરે કે આ +10 ને +3 +13, અને આ નંબર સેમ જ. હવે એક નંબર પ્લસમાં એક માઇનસમાં તો શું થાય? માઇનસ થાય. 13 ને 16 સબટ્રેક્શન કરે તો 3 આવે ને, અને સાઇન મોટા નંબર. તો આ છે, લખી લો. આમાં થોડુંક આપણે ડિટેલમાં કરાવ્યું છે. પછી આગળના પેલા સવાલ છે ને ક્વેશ્ચન 2, તે આપણે થોડુંક સ્પીડમાં કરવું. હવે લખી લો. આ ક્વેશ્ચન 2 જોયું છે. ક્વેશ્ચન 2 માં શું કરવાનું છે? P0 P1 P2 ફાઇન્ડ કરવાનું. અને પોલિનોમિયલ બધી લખેલી છે ને નીચે, તમે આ ચારે ચાર છે ને આમાં જ કરાવી દેવા. અને ચારે ચાર મોટા મોટા જરાક છે. ક્વેશ્ચન 2 છે ને, હવે આ જરાક તમે ધ્યાનથી જોઈ લેજો. પહેલો ક્વેશ્ચનમાં શું લખેલું છે? Py = y² - y + 1. y² - y + 1. તો y ને બદલે કઈ કઈ વેલ્યુ મૂકવાની? હેડિંગમાં લખેલું છે ને આપણે 0 1 ને 2. તો પહેલા મેં 0 મૂકી દે. પહેલા P0. તો અમિત બોલની હવે. બધામાં 0. હા, હમણાં તું લખતો નહીં. તો 0 જો મેં તને હમણાં લખતો નહીં, અને તું પણ 0² -0 -0 -0 +1. +1. ઠીક છે. હવે 0² છે 0 સ્ક્વેર 0 જ થાય. 0 - 0 આ બી 0. તો અને +1 એટલે આન્સર 1. આન્સર 1. +1 હા કે -1? પ્લસ +1 લખવા પડે. ના ચાલે. ચાલે. નહીં લખે તો બી કંઈ નહીં, લખે તો બી કંઈ નહીં. તો P0 ફાઇન કર્યું છે. હવે P1. પ્રીસા બોલની અહીંયા y ના બદલે 1 મૂકવાનું છે. 1² -1 +1. તો 1² એટલે 1 જ આવશે. હા ને મિત, 1² 1 જ આવે ને, કે 1² 2 આવે? 1² 1 જ આવે. એ જ નહીં. બહુ બધા લોકો 1³ 3 1³ 3 કરી મૂકે ને બધું રોંગ બોલે. 1² 1 જ આવશે. આ -1 ને +1. તો -1 ને +1 0 થઈ જાય. તો આ અમે એમ જ કટ કરી મૂકે તો બી કંઈ નહીં, એટલે આ આન્સર 1. તમે સિમ્પ્લિફાય કરો તો બી કંઈ ફરક નહીં પડે. આમાં મેં લોચો કર્યો. આઈનો જે +1 હોય રાઈટ હેન્ડ સાઈડ ને લેફ્ટ હેન્ડ સાઈડ પ્લસ કરી દેવું. હા, તો કંઈ નહીં. આ 1 ને આ 1 નું એડિશન 2 આવશે. એમાંથી આ 1 માઇનસ કરો તો આ જ આવશે છેલ્લા. પણ કોઈક વાર છે ને એવું ભારે પડે એટલે જો બાય ચાન્સ આવો નંબર હોય કે 36 -54,
પ્લસ 54. તો આમાં તું શું કરે પ્લસ વાળા બે નંબર છે, આ પ્લસ 36 ને પ્લસ 54, આ બંને નંબરનું એડિશન કરે એની જગ્યાએ કટ કરે તે હાલ પડે. આ બંને નંબરનું એડિશન કરે હા તો કેટલું આવે 60 70 90 આવશે ને 90 માઇનસ 54, આન્સર આવશે 36. પણ હવે શું કામ કરવાનું, આ કટ થઈ જાય તો ડાયરેક્ટ આ 36 આન્સર, એટલે કટ કરવાનું બી શીખી લેવાનું એમ. હા ને, તો આટલું બધું કરવા નહીં પડે. તો આ રૂઆ P1 થઈ ગયું છે ને, પછી P2 મીજ બોલની સર આમાં છે ને 2 એટલે 2 સ્ક્વેર 2 સ્ક્વેર -2 -2 પ્લસ 1, 2 4 2 સ્ક્વેર એટલે 4 -2 પ્લસ 1. 5 -2 મેં 5 -2 નહીં કરું, આ 4 -2 બી થઈ જાય ને, કાં તો ચાલ 5 -2 ઠીક છે. આ રૂઆ +4 અને આ +1, પહેલા પ્લસ વાળા નંબરનું એડિશન ઇઝીલી થઈ જાય, એટલે આ રૂઆ +5 અને આ રૂઆ -2. હવે 5 -2 3 આવે, તો આ રૂઆ પહેલું એક થયું છે. સર મેં બીજું દાદા ટ્રાય કરો બીજું ના, તને મેં જાડે ટ્રાય કરવા છે ને બીજી બુકમાંથી આપા. નહીં સર ઓકે હમણાં બીજો કયો લખેલો છે 2 + t + 2t² માઇનસ બોલે 2 + t + 2t² -t³. તો p ના બદલે પહેલા હું સોરી t ના બદલે t છે ને અહીંયા y હતો, 0 તો જો પહેલા આપણે 0 મૂકીએ તો t ના બદલે 0 મૂક્યું છે, અહીં આ 2 એમ જ અહીંયા 0 મૂકવાનું ને, આના બદલે આ 2 એમ જ અહીંયા 0 સ્ક્વેર, અહીંયા 0 ક્યુબ. t છે એટલે t ના બદલે 0 મૂકવાનું છે. આ 0 બ્રેકેટમાં લખવા પડે કે ચાલે? ચાલે. 0 બ્રેકેટમાં જે લખે તો બી કંઈ કેમ, એની સાથે કોઈ બાજુમાં નંબર નહીં મળે ને. આ 0 બ્રેકેટમાં લખો, કેમ એની સાથે બાજુમાં એની બાજુમાં નંબર છે એટલે તો બી તમે આ બ્રેકેટમાં લખો તો કંઈ ફરક નહીં પડે, રોંગ નહીં આવે. હવે આપણે આનો સ્ક્વેર કરી નાખવું, આનો ક્યુબ કરી નાખવું ને, આ 2 + 0 કરી નાખીએ. આ 2 + 0 એટલે 2 જ આવશે, પછી આ 2 એમ જ 0 નો સ્ક્વેર કેટલો આવે 0 જ, અને 0 નો ક્યુબ 0 જ. હવે આ બે નંબરનું મલ્ટીપ્લાય કરી નાખો, 0 એટલે આ 0 આવ્યું, 2 ને 0 નું મલ્ટીપ્લાય અને આ 0, તો +0 -0 ને લખવાનું હવે આન્સર 2. અને આ કેન્સલ તમે સમજી લો, કાં તો 0 જ છે, ખાલી આ નંબર હતો તો બી આન્સર શું આવતે, આ જ આવતે ને. ખાલી આવું હતો તો બી આ જ આન્સર આવતે, અને આવું છે તો હા આ જ આન્સર આવશે. હવે 0 મુકાઈ ગયું છે, હવે 1 બોલ. હવે મીત હમણાં લખતો નહીં, હા ને, લખ્યા કરે તું નહીં લખ નહીં, મેં તને થોડા ક્વેશ્ચન આપા ને મેં તને આવે. ચાલો તે 2 + 1 2 પ્લસ આ t ના બદલે 1 પ્લસ પછી? t 2 પ્લસ 2 1 સ્ક્વેર 1 સ્ક્વેર પ્લસ 1 ક્યુબ પ્લસ 1 ક્યુબ -1 ક્યુબ. માઇનસ છે ને તો -1 ક્યુબ. હવે આ સ્ક્વેર કરી નાખવું, આ ક્યુબ કરી નાખવું, અને આ 2 + 1 બી થઈ જાય ને. 3 જો આમાં કોઈ સ્ક્વેર કે ક્યુબ એવું કંઈ મળે નહીં તો હમણાં કરી નાખે તો બી કંઈ નહીં. તો મેં નહીં કરું, એક કામ કરું, મેં નહીં કરું, 2 + 1 જ રાખું, પછી એમ જ 1 રાખો. સ્ક્વેર 1 2 × 1 એટલે આ 2 અને આ 1 નો સ્ક્વેર 1 -1 અને આ 1 નો ક્યુબ 1 જ આવ્યો. તો હવે શું કરું? 3 નહીં તો આ +1 છે ને, તો કટ કર નાખો. આ -1 છે, તો ડાયરેક્ટ કટ કરી મૂકું. તમે નહીં કરો તો બી કંઈ નહીં, બીજી રીતે કરો તો બી બધું સેમ જ આવશે. તો આ 2 છે અને આ બેનું મલ્ટીપ્લાય 2, 4 એટલે આ 4 આવ્યું છે. અને હવે બીજું શું મૂકવાનું? P2 કેટલું આવ્યું? આમાં 2 એમ જ 2 પ્લસ t ના બદલે પાછું 2 પ્લસ 2 સ્ક્વેર પ્લસ 2t² છે ને, 2t સ્ક્વેર તો 2 t નો સ્ક્વેર પ્લસ -t³ તો 2 ક્યુબ. હવે આ સ્ક્વેર કરું, આ ક્યુબ કરું, અને આ બેનું એડિશન કરી મૂકીએ. ના રેવાડે ઓછો પછી કરશું. કરી મૂકીએ ને. અહીંયા મેં કેમ નહીં કર્યું ખબર? અહીંયા +1 ને -1 કટ કરી મૂક્યું, એટલે તમે કરે તો બી કંઈ નહીં. તો 4 મેં આ બેનું એડિશન કરી મૂકું. 4 પ્લસ બ્રેકેટમાં 4 આ 2² 4 -6 નહીં 6 નહીં આવે, 2 નો ક્યુબ એટલે 2 × 2 × 2 8. હવે આ 4 એમ જ રાખું મેં.
4 plus 16 minus આ બેનું મલ્ટીપ્લાય 16 minus કા 16 2 ને 4 નું મલ્ટીપ્લાય 8 અને આ રહ્યો -8 8 હવે શું કરે plus minus 8 plus ને minus કટ ને 4 આ રહ્યો આ કેન્સલ ને આન્સર 4 તો આ રહ્યો થઈ ગયું છે હવે ત્રીજો બી મેં કરાવી દે ત્રીજો બહુ હાર્ડ જોવાનું છે ત્રીજામાં છે ને તમે ભૂલ બહુ કરે એમાં માઇનસ છે 0 છે ને 0 આવે ને તો ભૂલ થવાના ચાન્સ રહે તો હવે મેં કરાવી દેમ થોડુંક ઉપરથી લખું ત્રીજો સવાલ શું છે px છે શું છે x cube x ક્યુબ છે હા ખાલી x cube બસ ઓકે તો ચોથામાં કદાચ ભૂલ પડે એવું છે આ રહ્યું તો તરત જ થઈ જાય આનું 0 કે પહેલા 0 મૂકવાનું તો ડાયરેક્ટ જ જવાનું p0 એટલે આ રહ્યું 0 ક્યુબ cube કેટલું આવે 0 જ આવે પછી p1 p1 એટલે 1 1 ક્યુબ હા 1 નો cube 1 1 જ આવશે p2 અને p2 એટલે 2 નો cube 2 2 ક્યુબ એટલે 2 into 2 into 2 8 8 આટલો જોરમાં જ બદલાય હા હવે ચોથું સવાલ જરાક બોલી દેવો ને p બ્રેકેટમાં x is equals to x minus 1 x plus 1 x minus 1 x plus 1 oh my હવે આમાં જો આ ત્રણ અલગ અલગ વસ્તુ છે ને તમે ખાલી એરો મારતો છે તમે બીજું કઈ લખો તો બી કઈ નહીં મેં 3 વાર એરો મારતો છે મેં બોલું પહેલા p0 p0 x is equal to 0 હા 0 minus 1 is 0 plus 1 0 minus 1 ને 0 plus 1 હા હા ને x minus 1 x plus 1 હતું પણ x ના બદલે 0 મૂક્યો હવે 0 minus 1 ને 0 plus 0 minus 1 કરે તો આ -1 આવે ને પ્લસ અને આ રહ્યું પ્લસ 1 આવે આ બેનું મલ્ટીપ્લાય માઈનસ મલ્ટીપ્લાય તે 1 આવે પણ માઈનસ ની સાઈન -1 તો આ રહ્યો આન્સર આવ્યો છે હા હવે p1 મૂકવાનું ને હા એટલે તે 1 તો x minus 1 ને x plus 1 હતું ને હા તો 1 minus 1 ને 1 plus 1 હા ને આમાં ખાલી x ના બદલે 1 મૂક્યું છે અને આ રહ્યો લખ્યું હવે આનો આન્સર 0 એટલે આ બ્રેકેટમાં 0 અને આનો આન્સર 2 હવે આ બેનું મલ્ટીપ્લાય છે બહુ બધા લોકો છે ને આ 0 + 2 કરીને કંઈ 2 લખી દઈને એવું લખે પણ એકચ્યુઅલી આ બેનું મલ્ટીપ્લાય છે તો કેટલું આવે 0 હવે લખવાનું છે p2 તો x ના બદલે 2 મૂકવાનું છે 2 - 1 2 + 1 2 - 1 2 + 1 હવે આનું કેટલું આવે 2 - 1 એટલે 1 ખાલી 1 અને આનું 3 તો આ બેનું મલ્ટીપ્લાય 3 ઠીક છે લખી લો આ સંભવિત છે એક્ઝામમાં સેમ ટુ સેમ ટાઈપ કરે છે વોઇસ હું કામ રેકોર્ડ કરવાનો પછી કેમ હમણાં આપણે એ બધી વાત કરી રેકોર્ડ થઈ જાય તો ડ્રોપ કરે તો એમ જ જોયું નહીં તમે હા મેં બી જોયું છે હા તો જોજે એમાં શું છે સુજલનું છે મેં જોયું શું મેં પછી સુજલ બોલા ને તો હારી એવું કંઈ તો હતું પણ ભૂલ થાય ને મેં તમને સવાલ પૂછતો છે તમને 100% નોલેજ થોડી છે કોઈને બી એટલે મેં તમને સવાલ પૂછ્યું તમને નહીં આવડે તો ઓકે કરીએ તે હા તો થાય જ કે નહીં હમણાં બી આ મેં ચાલુ કરી નાખ્યું છે પણ ક્રોપ કેમ નહીં કરે તો પછી રાખી મૂકો એમ જ આમાં જ મજા આવે મેં ક્રોપ તો નહીં કરું ઉપરથી હાઈલાઇટ તો નહીં કહેવાય ને એને શું કહેવાય લખી આપે તે બ્લર નહીં બ્લર નહીં સબટાઇટલ સબટાઇટલ મારી દેમ કોઈકમાં હું મારે જે બોલે તે વળી અવાજને પેલું કરી દેલું અને સબટાઇટલ અવાજ બી હોય પણ અવાજ છે ને થોડોક ધીમો આવે હું નિલેશ કહેતા હું ઇઝી મેથ્સ બાય નિલેશ એના નામ બી બોલતા નથી આવડતું યાર હરખું નિલેશ કહેતા હું અરે ભાઈ કેવત નામ છે કેવત કેવા સર હવે- હવે ઇન્ટ્રો બનાવો તે ઇન્ટ્રો તમે 3 સાલ પહેલા બનાવી જ્યારે તમને ચશ્મા હતા હવે એ કયો ઇન્ટ્રો આ જે છે તે
એને રિક્રિએટ કરવાનું પછી હવે પાછું પહેલા આપણે એરવા કરી નાખીએ પછી મેં બધું કેમ ક્વેશ્ચન 3 જોઈ લો. ક્વેશ્ચન 3 માં શું કરવાનું છે? વેરીફાઈ ધી ફોલોઈંગ છે. તો વેરીફાઈ હું વેરીફાઈ કરવાનું પણ પી નો જે વેલ્યુ આપેલી છે ને એને નિશા હું વેરીફાઈ કરવાનું છે એમાં? એમાં x ની જે વેલ્યુ લખેલી છે ને એ આનું ઝીરોસ છે કે નહીં એ વેરીફાઈ કરવાનું, ચેક કરવાનું. કોઈક વાર હે કોઈ વાર નહીં બી હે. સર તો આમાં x ની કઈ વેલ્યુ છે? આમાં x ની વેલ્યુ તે 1/3 છે. 1/3 છે. હા તો જો નહીં બરાબર જો નહીં હા -1/3 છે. તો x ના બદલે મેં -1/3 મૂકું. હા જો આનો આન્સર 0 આવ્યો તો આ પર તો આ વેલ્યુ આની ઝીરોસ કેવા હે એ લખી દે હું ઇટ ઇઝ 0. ને જો નહીં 0 નહીં આવ્યો તો ઇટ ઇઝ નોટ 0 લખું. ઇટ ઇઝ નોટ 0 લખું આપણે હમણાં લખતો નહીં તું. જો આ 3m જ લખ્યો છે x ના બદલે હા જે વેલ્યુ આઈડિયા લખી છે ને જે ક્વેશ્ચનમાં આપેલી હતી પણ એ પ્લસ હતું તે +1/3 પછી લખો. હા એ જ બધી લખવાનું જ છે. ખાલી x ના બદલે આઈડિયા વેલ્યુ લખી અને x નું આની સાથે મલ્ટીપ્લાય હતું ને એટલે આઈમાં બ્રેકેટમાં લખ્યું છે. હવે આ 3 ને 3 કટ તો બચ્યું આવ્યું -1 અને આ +1/3. આવું છે ક્વેશ્ચનમાં. ભૂલ છે જો નહીં ક્વેશ્ચન મેં ખોટું લખ્યું તમે બોલ્યા કેમ નહીં કરે? ક્વેશ્ચન નથી બોલશું રોંગ 3x ક્વેશ્ચન મેં ખોટું લખ્યું તમે બોલ્યા કેમ હા નહીં કરે? 3x +1 છે +1 છે ને આવ્યું એટલે આ by3 નહીં હતો તો આવ્યું બી by3 નહીં આવશે. મેં વિચારે કરું આવું તમે કોઈ દિવસ જોયેલું જ નહીં. હવે શું આવશે આન્સર? હવે તે હવે 0 -0 કે +0 બધું સેમ જ કહેવાય. 0 માઇનસ કે પ્લસ કઈ લાગે વળગે રોંગ છે -0 અને +0 માં ફરક હોય. પછી મેં વાત કરું જો આવ્યું It is a perfect value of એવું નહીં આ વેલ્યુ આની ઝીરો જ છે એટલે -1/3 ઇઝ અ 0 ઓફ px આવું લખવાય. પણ મેં છે ને આવી રીતના લખી દેમ એટલું બધું શોર્ટ મેં લખી દેમ શોર્ટમાં જ યસ ઇટ ઇઝ અ 0. એક્ઝામ માટે સર અમારી It is- સ્ટેટમેન્ટ લખે તો ચાલે ને? હા એક્ઝામમાં મેં મારી મરજીનું સ્ટેટમેન્ટ લખું તો ચાલે ને? હા ચાલે ખાલી સાચું લખવાનું. મેં લખી લેમ યસ ઇટ ઇઝ અ 0 ઓફ px. એવી રીતે 8 ના બદલે તમે આ જે વેલ્યુ હોય -1/3 લખે તો બી કંઈ નહીં પણ મેં આવી રીતના જ લખી દેમ. પછી સેકન્ડ ક્વેશ્ચન શું છે જુઓ. 5x - પાઈ બી આવી ગયું આમાં. હવે x ની વેલ્યુ કઈ છે? x ની વેલ્યુ પાઈ તો સર x ની વેલ્યુ લખેલી છે ને 4/5 તો અહીંયા જોઈ લો p લખ્યું છે x ના બદલે 4/5 અને આ જ વેલ્યુ આમાં મૂકું તો 5 સેમ જ લખવાના બદલે શું લખવાનું 4/5 બ્રેકેટ ઓવર નાઈરવા બાકીનું સેમ જ આ બે કટ્ઠા હે ને હા તો અહીંયા બચ્યું 4 -પાઈ આનો આન્સર 0 તો નહીં આવ્યો ને. જો 0 આવે તો આપણે લખીએ યસ ઇટ ઇઝ અ 0 ઓફ px. આ 0 નહીં આવ્યો મને અને આની વેલ્યુ 4 એ જ તો આપણે અહીંયા લખવું નો It is not a 0. ઇટ ઇઝ નોટ 0. ઓફ px હવે લખે તો બી કંઈ નહીં લખે તો બી ચાલે. હવે થર્ડ શું છે? Third માં સર px is equal to x square minus 1 ને x minus 1 તો બે વસ્તુ છે એમાં હા x² - 1 છે અને એમાં બે વસ્તુ છે તો મેં બે અલગ અલગ એમ સાઈડ કરી નાખું. પહેલા હું લખો x ની વેલ્યુ minus 1 પહેલા +1 છે ને ના પહેલા સર +1 છે પછી minus આ બાજુ x ની વેલ્યુ 1 લખા આ બાજુ -1 લખવાની તો x ની વેલ્યુ 1 મૂકા તો શું આવશે અહીંયા x square લખો સર square પહેલા મેં લખી લેમ p1 હા ને x ના બદલે 1 મૂક્યું પછી આવ્યું 1 square -1 કેટલું આવશે 1 - 1 0 હા એટલે આના પરથી આ વેલ્યુ જો એટલા આવ્યું છે ને
આના નીચે જ લખજો અને અહીંયા જે લખ્યું હોય ને તેના હારું અહીંયા નીચે, હા. કેમ કે અહીંયા આપણે લખતા છે યસ તો લખું ને, 0 આવ્યો એટલે યસ લખું, યસ It is a perfect value of ઇટ ઇઝ 0 ઓફ px. પરફેક્ટ વેલ્યુ એવું કોણ લખે? આદત પડી ગઈ બોલવાની. કઈ નહીં, ઇટ ઇઝ અ 0 ઓફ px, પણ મેં ખાલી લખી દે ઇટ ઇઝ અ 0 તો બી ચાલે, કેમ કે px જ છે ને, py pz બધું બહુ બધી વસ્તુ થોડી છે, 2-3 વસ્તુ હોય તો આપણે ક્લિયર કરવા પડે, હા પણ આ એક જ છે એટલે લખી દે યસ ઇટ ઇઝ અ 0. અને આમાં -1 હા તો આપણે આ જ ક્વેશ્ચનમાં -1. x ના બદલે -1 એટલે આવ્યું આ -1. હા પછી અહીંયા શું આવશે? -1 minus. x તો સ્ક્વેર છે ને, હા તે -1 તો -1 નો સ્ક્વેર -1 -1, હવે -1 નો સ્ક્વેર કરે તો +1 +1, -1 અને આ સેમ જ, આ બી 0 આવી ગયું, એનો મતલબ આ બી 0 છે, તો લખી દે યસ સર આની જગ્યાએ જો સ્ક્વેર It is a zero. આખો આન્સર અલગ આવશે ને. હા થોડું બી ચેન્જ થાય તો પછી આન્સર ચેન્જ થશે વળી. હવે ફોર્થ, Fourth sir, px is equals to x plus 1 x minus 2. ને x ની વેલ્યુ -1, 2. x +1 x -2 છે ને, હા અને x ની બે વેલ્યુ છે, હા -1 -1 પ્લસ અને ખાલી 2. તો અહીંયા કઈ વેલ્યુ? x ની વેલ્યુ -1 છે, હા તો આ બાજુ p -1 લખું, x +1 x -2, તો અહીંયા હું લખું x ના બદલે -1 મૂકવાનું, તો અહીંયા -1 +1 અને અહીંયા આના બદલે -1 અને આ -2 એમ જ -1 ના આવ્યું. બસ એટલે ખાલી આમ જ આપણે x ના બદલે -1 મૂક્યું છે. હવે આવ્યાનો આન્સર -1 + 1 0 0. કટ નહીં કરાય સર ટાઈમ. હા તો કટ, હવે ખાલી કટ કરવા સારું લાઈન કરવા પડે, પણ એ 0 તો લખવા જ પડે ને આપણે. ઓકે 3 -3 કે માઇનસ પ્લસ કરી નાખીએ, -3 જાવ છે. હવે આ બેનું મલ્ટીપ્લાય છે, 0 બહુ બધા લોકો આનું એડિશન સબટ્રેક્શન એવું કરી દે, પણ આ બ્રેકેટ ના બ્રેકેટ, આ બ્રેકેટ ના બ્રેકેટ બંને બ્રેકેટનું મલ્ટીપ્લાય છે, એટલે આ બ્રેકેટ ના બ્રેકેટ બંને બ્રેકેટનું મલ્ટીપ્લાય કેટલું આવે? -0 0, ખાલી 0 યાર, -0 + 0 નું બોલવાનું. તો 0 હંમેશા પોઝિટિવ હોય પોઝિટિવ બી નહીં હોય, નેગેટિવ બી નહીં હોય, તો ખાલી 0 કેમ લખે? તો તું લખે +0 લખે તો બી ચાલે, પણ 0 વચમાં છે ને, નેગેટિવ બી નહીં મળે, પોઝિટિવ બી નહીં મળે, વચમાં છે. સર એમ હોય તો આઈ હેવ -0 ચોકલેટ્સ, એટલે મને એક ચોકલેટ કોઈના એક નહીં 0 ચોકલેટ, તું બોલ્યો 0 તો પછી એક શું કામ ભૂલ્યા કર પછી? જો આમાં 0 આવ્યો છે તો યસ ઇટ ઇઝ 0. અને અહીં શું લખવાનું? x ની વેલ્યુ -1 આમાં મૂકી, અને આ 2 છે તો p2, આમાં 2 મૂકે તો p2 લખ્યું છે અહીંયા 2 + 1, અને આનું 2 - 2. હવે આનું 2 + 1 એટલે 3, અને આનું 0, તો આ બેનું મલ્ટીપ્લાય 0, 3 નું 0 સાથે મલ્ટીપ્લાય 0, એટલે આ બી 0 છે, યસ ઇટ ઇઝ 0, આમાં બી 0 આવી ગયું, યસ ઇટ ઇઝ 0. પછી નેક્સ્ટ પાંચમો જોઈ લો, પાંચમો શું છે? ખાલી x² લખેલું છે ને, તો એના બદલે કઈ x ની વેલ્યુ કઈ છે? તો p0, આન્સર શું આવે? 0². એટલે શું આવે 0² એટલે 0 જ આવે, તો આ 0 છે ને, યસ ઇટ ઇઝ 0. હવે નેક્સ્ટ છઠ્ઠું, LX + M લખેલું છે ને, છઠ્ઠું મેં આ સાઈડ કરી દઉં, છઠ્ઠું રોમનમાં નંબર લખતો છે મેં, px = LX + M, આવું જ છે ને. હવે x ની વેલ્યુ કઈ છે?
m બાય l. l બરાબર છે ને, l ના બદલે કદાચ 1 જેવો દેખાય તમને, ના બરાબર છે? ઠીક છે. અહીંયા હું લખું મિત? હા px માઇનસ પહેલા x ના બદલે આ લખવાનું છે ને, l સેમ જ લખવાનું, x ની વેલ્યુ માઇનસ m l, અને આ રહ્યું m કઈ કટ થાય આમાં? ll આ રહ્યું l ને આ l કટ, તો આ રહ્યું માઇનસ m બચે. minus m plus m0. તો આના પરથી હું આવ્યું 0 આવ્યું એટલે લખી દેમ યસ ઇટ ઇઝ 0. આવું કશે જોયેલું જેવું લાગે? આવું કા છે? આવ્યું આ પહેલો તમે જુઓ, પહેલામાં 3 3 કટ થઈ ગયું તો -1 + 1 0 આવ્યું. આમાં ll કટ થઈ ગયું તો -m + m 0 આવ્યું. 0 0 તો ઠીક છે આવ્યું. હવે શું કરવાનું? છઠ્ઠો બી થઈ ગયો. 7 નંબર, 7 ને 8 બે સવાલ છે હજી. ચલો આમ જાતે ટ્રાય કરીએ એકવાર. ના, મેં કરાવી દેમ, કેમ કે છે ને 7 તમે ટ્રાય કરો ને ટાઈમ બહુ લાગે. એ રૂટમાં છે એટલે px ની વેલ્યુ શું છે એમાં 7 નંબરમાં? 1/3 રૂટ નહીં, ખાલી px. px ઇઝ ઇક્વલ ટુ 3x² - 1 આવ્યું છે, અને x ની વેલ્યુ લખેલી છે બાજુમાં 1/3 રૂટ અને 2/3 રૂટ. x ની વેલ્યુ માઇનસ છે, તો માઇનસ હોય તો બોલવા પડે -1/√3, અને બીજી x ની વેલ્યુ 2/√. તો x ની આ એરિયા વેલ્યુ આપણે px પર મૂકવું. px ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું આવશે? આ 3 3m જ લખવાનું, ચાલો થઈ જાય. x ના બદલે -1/√3 રૂટ કરતા જાય હોલ પાવર 2 છે એટલે અને સ્ક્વેર, અને આ -1 સેમ જ. હવે શું કરીએ? આ બે પહેલા કટ કરવાનું. ના જો પહેલા સ્ક્વેર કરવાનો, આપણે સ્ટાર્ટિંગમાં જ એક્સરસાઇઝનું ઇન્ટ્રોડક્શન કર્યું ને એમ જ કરેલું હતું. જે બી નંબર હોય તેનો સ્ક્વેર કરવાનો, એટલે આ 3m જ. -1 નો સ્ક્વેર 1, √3 નો સ્ક્વેર 3. જોયેલું જેવું લાગે? આઈ લો ફર્સ્ટ આવ્યું. તો આ ઇન્સોર્ટ એવું જ જેવું થઈ ગયું છે. આ 3 3 કટ, એટલે આ 1 અને -1. હું આન્સર આવશે 0, એટલે અહીંયા લખી દે યસ ઇટ ઇઝ 0. ઇટ ઇઝ 0 એટલે આ એરિયા વેલ્યુ, આ વેલ્યુ અને 0 છે. હવે આ બાજુ p x ની વેલ્યુ 2/√3 છે ને. હવે શું કરવાનું? આ બાજુ પેલું લખવાનું 3x² - 1 કરવાનું પહેલા. પણ 3x² - 1 ની લખું, મેં ડાયરેક્ટ x ની વેલ્યુ મૂકી દઉં. લખી દો. x ની વેલ્યુ 2/√3 હોલ સ્ક્વેર -1, એટલે ડાયરેક્ટ જ આમાં મેં x ની વેલ્યુ મૂકી લીધી છે. હવે આ સ્ક્વેર કરવાનું પહેલા, 3 લખવાનું, પછી 4 લખવાનું, 4/3 અને -1. 3, તો આ 3 3 પાછું કટ, ને 4 - 1 3 એટલે આન્સર આવ્યો 3. It is not a એટલે આ 0 no, it નથી. is not a value of 0. નો, It ઇટ is ઇઝ નોટ 0 ઓફ px. એવું લખે તો ચાલે. હવે એક બાકી છે ને લાસ્ટ, 8 1. કયો છે? 8. Px is equals to 2x plus 1 and x is equals to 1/2. px ઇઝ ઇક્વલ ટુ શું છે? 2x plus 1 અને x ની વેલ્યુ 1/2. 1/2. તો હવે શું કરીએ? અહીંયા 2 1/2 2 બ્રેકેટમાં 1/2 1/2 plus 1 પ્લસ 1, આ 2 ને 2 કટ, ને 1 plus 1 2. It is not a value એટલે of 0 નથી આવ્યું. તો અહીંયા લખી દેવાનું નો, ઇટ ઇઝ નોટ 0. લખી લો આવ્યું. તમે જલ્દી લખી લેજો, કેમ કે આના પછી આપણે બીજો બી કરવાનો છે. ક્વેશ્ચન 4. 8 7 છે તો સાથે સાથે એક જ મેથડ થી કરવાનું કે અલગ અલગ? હા, સાથે સાથે એક જ મેથડથી, અને એ જ મેથડ સારું પડે, જલ્દી થઈ બી જાય ને એમાં. જોઈ લો ક્વેશ્ચન 4 કરવાનું. પેલું મને પેલામાં પેલું કરી મૂકા.
અરે આમાં બે સ્ટેપમાં થઈ જાય ને. જોઈ લે પ્રિસા, આમાં ફાઇન્ડ કેવી રીતના કરવાનું 0? સર એક મિનિટ મેં કરી બતાવું. પ્રિસા, આમાં 0 જ ફાઇન્ડ કરવાનું છે ને? કેવી રીતે કરવું? હા, અહીંયા આના બદલે 0 મૂકવાનું, એટલે માઇનસ આના બદલે 0. એટલે મેં અહીંયા 0 લખું તો બી કંઈ નહીં, આ સાઈડ લખું ક્યાં? તો ચાલ ને આ બાજુ લખી દે. અને px ના બદલે 0 મૂક્યું અને x ની વેલ્યુ હવે x આ બાજુ જ રાખીએ, +5 આ સાઈડ આવે તો -5, તો x ની વેલ્યુ આવી ગઈ અને એટલે x ઇક્વલ ટુ આવી રહ્યું માઇનસ. સમજ પડી ગઈ સર આઈડિયા મેં. નહીં તો મેં છે ને અહીંયા આવી રીતના કરું, 0 ખાલી આ સાઈડ લખી લે એટલે છે ને તમને થોડુંક ફાવે. સર મને આવડી ગયું, મેં લખી દીધું. સર હવે એમ નહીં કરો ને, એમ પછી x + 5 = 0. નોર્મલી આપણે આવું લખીએ ને, તો x ની વેલ્યુ +5 આ સાઈડ આવે તો -5, બસ તો આ 0 મળી ગયો હા સર, આ x ની વેલ્યુ. એટલે આવી રીતના કરું, મેં 0 આ બાજુ નહીં લખો, આ બાજુ લખો, એટલે ઇક્વેશન જરાક ખરખું જેવું લાગે ને સોલ્વ કરવાનું જરાક ફાવે. તો બી ચાલે ને. હા તો બી ચાલે. સેકન્ડ જોઈ લો, સેકન્ડમાં શું છે? px. હવે મેં px લખું જ નહીં, ડાયરેક્ટ છે ને, ડાયરેક્ટ આટલું જ લખવાનું. x + 5 મેથડ જો એરિયા છે આટલું જ છે. પેલો ઉપર તો મેં સવાલ લખેલો હતો, હવે સવાલ લખવાની જરૂર નહીં. ડાયરેક્ટ કરી. હા, ડાયરેક્ટ આન્સરમાં આટલું છે. જે બી પોલિનોમિયલ હોય એને ઇક્વલ ટુ 0 રાખવાનું, પછી આવ્યો આન્સર. હવે છે કયું છે સેકન્ડ? આ એ જ છે સર. x - 5. તો x - 5 = 0 રાખવાનું અને x ની વેલ્યુ 0 + 5, -5 આ સાઈડ હવે તો 5, એટલે x ની વેલ્યુ આવી હા મારી બે છે. પછી થર્ડ થર્ડ તે 0 = 2x + 5. શું છે? 2x + 5. હા. આવ્યું આપણે સ્ટાર્ટિંગમાં કરેલું, ખબર કે આ ટાઈપનું બહુ બધી વસ્તુ. પહેલા +5 આ સાઈડ આવે, પહેલા +5 આ સાઈડ આવે કે આવ્યું આ 2? +5. એ આપણે બહુ પહેલાં કરેલું હતું તમારા પહેલા દિવસે. +5 આ સાઈડ આવે તો શું લખવાનું? -5. એટલે 0 - 5 એટલે -5 જ લખ્યું છે. જો અહીંયા કોઈ નંબર હતો તો એ નંબર લખતે આપણે, પણ 0 છે ને એટલે ખાલી ડાયરેક્ટ લખી લીધું. અને x ની વેલ્યુ કઈ આવે? x = 2.5. 2. અહીંયા મલ્ટીપ્લાયમાં હતો ને x સાથે, આ બાજુ નીચે ડિવાઈડમાં ગયો છે તો x ની વેલ્યુ આવી. હવે ફોર્થ પછી આપણે x ની જગ્યા પર -5/2 લખીને બી સોલ્વ કરી શકીએ ને. એવી રીતના નહીં કરવાનું, એવી રીતે કરે તો બી આન્સર આવી જાય, પણ કરીએ તો આગળ એ હજુ સિમ્પ્લિફાઈ થાય. -5/2 લખે તો આન્સર 0 આવે, હા પણ કેમ કે આ 0 જ ફાઇન કર્યો ને, તો આ વેલ્યુ આપણે પોલિનોમિયલમાં મૂકવું તો આન્સર 0 આવે. ફાઇન્ડ ધી x વેલ્યુ એન્ડ ધેન પછી વેરીફાઈ વેરીફાઈ. તો પૂછે તો કરવાનું વળી, પણ ખાસ કરીને એવું પૂછે નહીં. ફોર્થ જોઈ લેવાની, For tx is equals to 3x - 2. તો 3x - 2 = 0 રાખવાનું અને x ની વેલ્યુ પહેલા 3x = શું લખવા પડે? -2 છે આ સાઈડ હવે તો +2 અને x ની વેલ્યુ 2. અહીંયા 3 હતું ને આ બાજુ નીચે, એટલે x ની વેલ્યુ 2/3. આવ્યું બહુ ઓછું ને જરાક જલ્દી પતી જાય. પછી પાંચમું 3x, એટલે તમારે લખવાનું 3x = 0 અને x ની વેલ્યુ 0 ને 3 નું ડિવાઈડ કેટલું આવે? 0 જ આવે. 0 સાથે કોઈનું ડિવાઈડ કરે કે મલ્ટીપ્લાય કરે, આન્સર 0 જ આવે. પછી છઠ્ઠું ax. તો આના પરથી x ની વેલ્યુ કઈ આવે? 0 / a. તો કઈ આવે? 0 / a. 0 / 3 કરે તો બી 0 આવે ને. a not equals to 0 and k answer. a is not equal to 0 કેમ લખેલું છે? કેમ કે કોઈ બી નંબરનું 0 થી ડિવાઈડ નહીં થઈ શકે. તમે આવું કોઈ બી નંબરનું 0 થી ડિવાઈડ કરો તો નોટ ડિફાઇન. 0 થી ડિવાઈડ કરવું પોસિબલ નહીં મળે, એટલા માટે આ નંબર 0 નહીં હોઈ શકે. પણ આ નંબર 0 સિવાયનો કોઈ બી હોય, સપોઝ આ 3 હોય તો 3 0. તો 0/3 આન્સર 0 આવે. 3 ના બદલે 5 હોય તો બી શું ફરક પડે? આ તો 0 જ આવે ને. પછી નેક્સ્ટ સર આજે એક કલાકમાં બે એક્સરસાઇઝ ની પછી cx + d.
એક આખા દિવસમાં આયરો આ એક જ ચેપ્ટર એક જ દિવસમાં નથી પતાવવાનું, પછી હોમવર્ક કોણ કરવાનું? બધું મેં હમણાં કરાવી દેવા દો. આમાં શું કરવાનું? જો આયરો આ સવાલ છે ને આ ટાઈપનું છે બધું. પહેલાં +5 આ સાઈડ આવ્યો -5, તો આમાં શું કરવાનું? +b આ સાઈડ આવ્યો તો -b, અને x ની વેલ્યુ અને c, એ c હતો તે ડિવાઈડ c. તો આ થઈ ગયું છે. પછી નેક્સ્ટ કયો? 7મો કે 8મો? 8મો. બસ પૈસા થઈ ગયું. આટલા જ છે? ઓકે ઠીક છે, લખી લો. આમાં બી લખેલું છે ને c ઇઝ નોટ ઇક્વલ ટુ 0, કેમ કે c છે ને ડિવાઈડમાં છે એટલે c તમારી ટાઈમ પર વધારે હતા. નહીં આટલા જ લખી લે પ્લીઝ.